ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે રૂપિયા 2848 કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1128 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે રૂપિયા 972 કરોડની જોગવાઈ. અન્ન પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2856 કરોડની જોગવાઈ. 75 લાખ NFSA કાર્ડ હોલ્ડરોને અન્ન સુરક્ષાની સાથે પ્રોટીનયુક્ત પોષણ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે રૂપિયા 842 કરોડની જોગવાઈ. NFSA કાર્ડ ધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા માટે રૂપિયા 700 કરોડની જોગવાઈ. વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતા કમિશનમાં વધારો કરીને રૂપિયા 125 પ્રતિ ક્વિન્ટલ કરવા માટે રૂપિયા 67 કરોડની જોગવાઈ. શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવાની જોગવાઈ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રભાગ માટે રૂપિયા 2006 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે 1331 કરોડની જોગવાઈ. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે SVP સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 101 કરોડની જોગવાઈ. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ. ગ્રંથાલયો માટે 182 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે 10,008 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા 5,600 કરોડની જોગવાઈ. આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂપિયા 950 કરોડની જોગવાઈ. અલગ અલગ 4-6 માર્ગીય BOT પ્રોજેક્ટ માટે રૂપિયા 1,633 કરોડની જોગવાઈ. DFCC તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. અન્ય અધ્યક્ષશ્રી, વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 33,504 કરોડની જોગવાઈ. રાજ્યની લગભગ 48% વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે એ અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16,116 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા 3,354 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,217 કરોડની જોગવાઈ. અમૃત મિશન 2 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોના વિકાસ માટે અને પરિવહન માટે રૂપિયા 1,900 કરોડની જોગવાઈ.
પ્રધાનમંત્રી શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1420 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાં પંચ હેઠળ રૂપિયા 1376 કરોડની જોગવાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા ઓરડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલની સ્થાપના માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈ 2,52,000થી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં 1,60,000થી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્માણ ગુજરાત 2.0 ને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્માણ ગ્રામ યોજના હેઠળ 650 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા VBG રામજી અંતર્ગત રૂપિયા 1,500 કરોડનું આયોજન. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા રૂપિયા 47 કરોડની જોગવાઈ. સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે 25 કરોડની જોગવાઈ. જલમ રક્ષમ જીવન રક્ષમ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,960 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ કરવા માટે 1,420 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેક ડેમ વિયર બાંધવા માટે 896 કરોડની જોગવાઈ. ડેમ સેફ્ટી માટે 693 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેક ડેમો વિયર બાંધકામથી 2105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 85 કરોડની જોગવાઈ. ખાસ જાહેરાત આ છે કે છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ આ યોજના પાસ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે
રૂપિયા 1700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાગ માટે 6984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે રૂપિયા 346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે રૂપિયા 1286 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંકના દૃષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂપિયા 2634 કરોડની જોગવાઈ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1100 કરોડની જોગવાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. પોરબંદર ખાતે રિજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3,090 કરોડની જોગવાઈ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે 100 કરોડની જોગવાઈ. દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેના હયાત એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ. આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ, આશાપરા તેમજ ગિરનાર ખાતે મહાશિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા મા નર્મદાની પરિક્રમા ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા માટે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ લોથલ માટે જોગવાઈ. ગુજરાત આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રિ મહોત્સવ અને સબરીધામ શ્રી રામ મિલન મહોત્સવ ઉજવવા માટે અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટેની જોગવાઈ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,873 કરોડની જોગવાઈ, ટેક્સટાઇલ એકમોના પ્રોત્સાહન માટે ₹2,755 કરોડની જોગવાઈ, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ MSME નાના ઉદ્યોગો માટે ₹1,775 કરોડની જોગવાઈ, ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ વિકાસ કરવા માટે 182 કરોડની જોગવાઈ, રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જોગવાઈ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઈ, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઈ, ખાદી સંસ્થા મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઈ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તે માટે 25 કરોડની જોગવાઈ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹24,022 કરોડની જોગવાઈ, ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકરણ, વહીવટ અને સંશોધનના કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ, પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના સુદૃઢીકરણ માટે 18 કરોડની જોગવાઈ, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા સહાય પૂરી પાડવા માટેની જોગવાઈ, મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 361 કરોડની જોગવાઈ, માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત આપવા માટે ₹300 કરોડની જોગવાઈ, સહકાર સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધીની 0% વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1,539 કરોડની જોગવાઈ, ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીબીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસોના કામ માટે ₹2102 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે કુલ 5,552 કરોડની જોગવાઈ, કુદરતી આફતો સામે રાહત આપવા 2,145 કરોડની જોગવાઈ, સુરેન્દ્રનગર, મહુધા, માળિયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઈ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાના અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઈ, સૌથી અગત્યના ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ, રાજ્યના પોલીસ બિન રહેણાંક મકાનો જેમાં વિવિધ જિલ્લાની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ 107 મકાનો બનાવવા માટે 136 કરોડની જોગવાઈ, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3,000 જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ,
કાયદા વિભાગ માટે રૂપિયા 2,702 કરોડની જોગવાઈ. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો. પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 શખ્સ નીકળ્યા હતા. ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો. ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર આઈએમબીએલ નજીક ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને 2 શખ્સ સાથે પકડી પાડ્યા. બલુચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી. 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા એટીએસ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા. ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા. પકડાયેલા જથ્થાને એફએસએલમાં મોકલી દેવાયો. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જે બોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો, જેથી આખું ગામ ડરી ગયું. નાગજીભાઈ ચોપડા પટેલના મકાનના રસોડામાં સવારે લગભગ 4:30 વાગે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાનો સ્લેબ તૂટી પડ્યો અને આસપાસના મકાનોને પણ તેની અસર થઈ. આસપાસના ઘરના પતરા દિવાલોમાં પણ હલચલ અનુભવાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દઢ પગલાં ભરી રહ્યું છે. નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસના કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2024-25ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 24-25નો હિસાબ. વર્ષ 24-25 દરમિયાન ચોખ્ખી લેવડ દેવડના કારણે 344 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 24-25 માટેના હિસાબમાં ચોખ્ખી આ લેવડ દેવડના કારણે 271 કરોડની ખાત દર્શાવે છે. વર્ષ 25-26ના સુધારેલા અંદાજમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે 1007 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 25-26ના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલા અંદાજમાં 12,088 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 26-27નો અંદાજ. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 26-27ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત 25,586 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 26-27ના અંદાજમાં 1,184 કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. માન્ય અધ્યક્ષશ્રી, હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ. માન્ય અધ્યક્ષશ્રી, સને 26-27 વર્ષના અંદાજો અનુસાર પુરાંત 1,184 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું ચાલુ નાણાકીય વર્ષે કરવામાં આવેલા સુધારાની વિગતો અને સન્માન્ય ગૃહના ધ્યાને મૂકવાની સાથોસાથ વર્ષો 26-27માં કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું.
માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 79માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા ઉપરથી રિફોર્મ એક્સપ્રેસના રોડમેપની ઘોષણા કરી હતી, જેમાં જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ જે સામાન્ય જનસમૂહને અસર કરે છે તેના પર ટેક્સમાં મોટી રાહત અને જીએસટી કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી. તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક નેક્સ્ટ જનરેશન સુધારા સાથે પ્રજાલક્ષી જીએસટી 2ની જાહેરાત કરી હતી, જે અન્વયે તબક્કાવાર કરેલ અમલીકરણથી ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળેલ છે. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો રજીસ્ટ્રેશનની યોજના શરૂ કરવામાં આવી છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને 2.5 લાખ સુધીની વેરા શાક પાસ ઓન કરે તો તેઓને કામકાજમાં 3 દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 3 જ માસમાં આશરે 52,000 જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે. જીએસટી આવક, જીએસટી તંત્રની કાર્યદક્ષતા અને રાજ્યના કરદાતાઓના સહકારથી ગત નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 12%ની વૃદ્ધિ બતાવે છે. ગુજરાત જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓ ગત નાણાકીય વર્ષ કરતાં 8% વધારા સાથે કુલ નોંધાયેલ કરદાતાઓની સંખ્યા 13.69 લાખ છે. જીએસટી રિટર્ન, ગુજરાત કરદાતાઓની શિસ્તબદ્ધતાના પરિણામે નાણાકીય વર્ષ 25-26 દરમિયાન ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમ જાળવી રાખેલ છે. આ સિદ્ધિ માટે રાજ્યના આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે રાજ્યના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. માનનીય અધ્યક્ષશ્રી, વેપારીઓની સુવિધાઓ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણની વાત કરીએ તો જામનગરના વેપારીઓને રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે જૂનાગઢ આવવું પડતું હતું. તેઓની અગવડ પડતી હતી અને એ સમયનો વ્યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ 26 જાન્યુઆરી 26થી જામનગર ખાતે અઠવાડિયામાં 2 દિવસ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રિક વાહનો પર 6% સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં છે, તેવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રિબેટ, અસરકારક 1% લેખે વેરાના દર રાખવાનો નિર્ણય ગત બજેટમાં જાહેર કરવામાં આવેલ હતો. 1 વર્ષની સમય મર્યાદા પૂરી થનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર દ્વારા આ રિબેટને વધુ 1 વર્ષ લંબાવવામાં જાહેરાત કરું છું. આ નિર્ણયથી પર્યાવરણની સંવર્ધનની સાથે સાથે રાજ્યની જનતાને આશરે 210 કરોડ જેટલી રાહત પહોંચાડવાનો પણ શુભ આશય છે. માનનીય અધ્યક્ષશ્રી, 26-27 વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે છે. અંદાજ અનુસારની પુરાંત 1184 કરોડ, કરવેરામાં સૂચિત વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો 210, એકંદરે અંદાજિત પુરાંત 974 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ વિકસિત ગુજરાત 2047ના રોડમેપના લક્ષ્ય સાથે મહત્તમ ફાળો આપવા માટે ગુજરાત આગળ વધી રહેલ છે.
આ રોડ મેપ ઉપર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જાળવી રાખવા માટે સંતુલિત અંદાજપત્ર રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. સૌ ગૌરવશાળી ગુજરાતીઓ આ રાજ્યની વિકાસ ગાથામાં વિકાસ યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે આ સન્માનીય ગૃહ મારફત હું તમામ ગુજરાતીઓનો પ્રમાણિક પ્રયાસોને બિરદાવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. માન્ય અધ્યક્ષશ્રી, સન્માનીય સભાગૃહની વિચારણાર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું. આભાર. સન 2026-2027ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. સભાગૃહની આજની કાર્યવાહી પૂર્ણ થઈ છે. ગૃહ આવતીકાલે તારીખ 19/2/2026ના રોજ બપોરે 12 કલાકે ફરી મળશે. બહાર સોજીનો શીરો રાખવામાં આવ્યો છે, એનો નાસ્તો કરીને બધા જાય એવી વિનંતી છે.